વડોદરા શહેરના તંદલજા વિસ્તારમાં મુઆવિન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રમઝાન માસ દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સહાયરૂપ થવા માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના વડા હાજી સાદિકભાઈ પટેલની આગેવાનીમાં છેલ્લા ઘણા વર્ષોથી આ સેવા કાર્ય સતત ચાલી રહ્યું છે. આ વર્ષે પણ ઈદ ઉલ ફિત્ર નજીક આવી રહ્યો હોવાથી ગરીબ પરિવારોને ઈદની ખુશીમાં ભાગીદાર બનાવવા માટે શેરખુરમા બનાવવા માટેની ખાસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં શેરખુરમા બનાવવા માટે જરૂરી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી જરૂરિયાતમંદ પરિવારો પણ ઈદનો તહેવાર આનંદપૂર્વક ઉજવી શકે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને લાભાર્થીઓએ ટ્રસ્ટના આ સેવા કાર્યની પ્રશંસા કરી હતી. મુઆવિન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા સમયમાં પણ આવી સામાજિક અને માનવ સેવાના કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. જે હોય તમે रुको यार, शांति रखो। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. મુઆવિન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રમઝાનના ઈદના પવિત્ર તહેવાર પહેલાં વડોદરા શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોના ગરીબ જરૂરતમંદોને અને વડોદરા શહેરની બહારના જે નાના ટાઉન છે કે સબઅર્બન છે એના ગરીબ મુસ્લિમોને ઈદ ઉલ ફિત્ર કીટનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ 850 કીટ્સનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું અને તેમાં વડોદરા શહેરની બહાર 384 કીટો 384 અને 466 કીટો વડોદરામાં વિતરણ કરી. પાદરા, ડભોઈ, ચોરંદા, વનમાલા, બોડેલી, બોરસદ વગેરે સ્થળોએ પણ કીટોનું વિતરણ રવિવારે 15 તારીખે કરવામાં આવ્યું, 17 તારીખે કર્યું અને આજે 18 તારીખે વડોદરા શહેરના સ્થાનિક રહીશોને આ કીટો આપવામાં આવી.